નમસ્કાર. તમે જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર, ગુજરાતનો અવાજ સત્ય સાથે. તાપી જિલ્લાના નવા બનેલા ઉકાઈ તાલુકામાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હવે 3 પક્ષો વચ્ચે જોરદાર જંગ. ત્રણે પક્ષોના ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો છે અને સાથે કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ઉકાઈ તાલુકાની 16 તાલુકા પંચાયત બેઠકો અને 3 જિલ્લા પંચાયત બેઠકો માટે ભરાયેલા એક પણ ઉમેદવારી ફોર્મ રદ ન થતા હવે ત્રણેય પક્ષો વચ્ચે સીધી ટક્કર થવાની છે. આથી હવે ઉકાઈ તાલુકામાં લોકશાહીની સાચી લડાઈની ટક્કર જોવા મળશે. ભારતીય જનતા પાર્ટી તરફથી ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના પ્રયત્નોથી વિકાસના મુદ્દાને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવાની રણનીતિ બનાવાઈ છે. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નો, જંગલ વિસ્તારના રોડ રસ્તા અને રોજગારી જેવા મુદ્દાઓને લઈ જનતા વચ્ચે જવાની તૈયારીમાં છે. આજે તાપી જિલ્લા ભાજપના મહામંત્રી નિખિલભાઈ શેઠ સહિતના આગેવાનો દ્વારા આગામી ચૂંટણી માટે રણનીતિ નક્કી કરવા મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. હવે પ્રશ્ન એ છે કે નવા બનેલા ઉકાઈ તાલુકામાં પ્રથમ સત્તા કોના હાથમાં જશે? તેનો જવાબ તો આવનારા દિવસોમાં જ મળશે. દરેક અપડેટ માટે જોડાયેલા રહો તાપી લોક સમાચાર સાથે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.